અમદાવાદના વધુ એક બ્રિજ પર આ રીતે સળિયા દેખાવા લાગ્યા। બ્રિજ બેસી ગયો હોય અને ખાડો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। તિરાડો પડતા અમદાવાદનો સુભાષ બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે। એવામાં હવે શહેરના ભાઈપુરામાં આવેલા ગુરુજી બ્રિજમાં ક્ષતિ જોવા મળી, જેના કારણે દોડતા થયેલા મહાનગરપાલિકા તંત્રે તાત્કાલિક સમારકામ શરૂ કર્યું છે। પરંતુ સવાલ એ છે કે શું બ્રિજમાં થીગડા મારવાથી કામ ચાલી જશે? સાથે જ બ્રિજની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। સ્થાનિકોનો દાવો છે કે છેલ્લા 1.5 મહિનાથી બ્રિજ ક્ષતિગ્રસ્ત થયેલો છે। રજૂઆત છતાં તંત્રે સમારકામ મોડું શરૂ કર્યું છે। 2009માં 24 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવાયો હતો। બ્રિજના જે કામ થઈ રહ્યા છે એમાં સરકારમાં બેઠેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ બધું બનતું હોય છે। નિમ્ન કક્ષાની ગુણવત્તાવાળું મટીરિયલ વાપરતા હોય, જેના કારણે આ બ્રિજની ગુણવત્તા જળવાતી નથી અને આખરે થોડા ટાઈમની અંદર જ આ બ્રિજ તૂટવાની વ્યવસ્થા તૂટતો હોય છે। અને બ્રિજ જે તૂટતો હોય છે એના માટે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એમાં આમ જનતાને ખરેખર બહુ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। લગભગ 1.5-2 મહિનાથી આ બ્રિજની અંદર આળસ રાખેલી હતી અને આ બ્રિજનું ઘણા સમયથી લોકોના ધ્યાનમાં હતું। લોકોએ ઘણી બધી રજૂઆત કરી છતાં નિર્ભર અને આરામથી સોરેલા તંત્રને કંઈ ખબર નહોતી, જાણે એ રીતનું અહીંયા કામકાજ હતું। અને જ્યારે લાસ્ટ પરિસ્થિતિ એવી આવી કે હવે બ્રિજ તૂટી પડે, પરિસ્થિતિનું નિર્માણ થાય એ પહેલાં હવે તંત્રના અધિકારીઓ જાગ્યા છે। હાટકેશ્વર અને ઘોડાસરને જોડતો 132 ફૂટના કોર્પોરેશનના એએમસીના આ મોડેલ રોડ ઉપર ગુરુજી બ્રિજનું જે નિર્માણ થયું અને આ ગુરુજી બ્રિજને લગભગ 1.5 દાયકો વીતી ગયો છે। અને ગત વર્ષે જ આપણે ચોમાસા પહેલાં 2 થી 3 વાર આ સળિયા પડ્યા હતા। એ જ વખતે અમે કોર્પોરેશનને તંત્રને ધ્યાન દોર્યું હતું કે આ સળિયા દેખાઈ રહ્યા છે, પરંતુ એ લોકો માત્ર થાગડ ફીગડ કરીને જતા રહે છે, એની ગુણવત્તાવાળું સમારકામ કરતા નથી। એટલે આજે આ ફરી ગઈકાલે સળિયા દેખાવા લાગ્યા તો સુભાષ બ્રિજની ઘટના થઈ એટલે આ બ્રિજ ધ્યાન પર આવ્યો। બાકી જો આ કંઈ મોટી ઘટના થઈ હોત અને આ સળિયા વધુ આપણે પોળા થઈ અને ક્યાંક નુકસાનકારક સાથે કોઈક જોખમી બન્યો હોત તો કોની જવાબદારી? આ ગુણવત્તા વગરના કામના કારણે જ આપણે આ બ્રિજો અત્યારે તિરાડો પડે, ગાબડાઓ પડે અથવા તો એને ઉતાર લેવા પડે છે। પહેલાંના સમયમાં બ્રિજ 50-100 વર્ષ ચાલતા હતા અને આજે બ્રિજ 1 દશકો પણ ચાલતો નથી અને તિરાડો પડવા લાગે છે। અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ બ્રિજ પર ખસ્તા હાલત છે અને તેવી સ્થિતિ જે છે તે અમદાવાદના ભાઈપુરા વિસ્તારમાં આવેલા ગુરુજી બ્રિજમાં જોવા મળી રહી છે। હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ બ્રિજ જોઈ રહ્યા છો, બ્રિજના સળિયા જે છે તે દેખાવા લાગ્યા છે। આ જે પેચવર્ક આરસીસીનું જે કરવામાં આવ્યું હતું એ પેચવર્ક પણ જે છે જાણે બેસી ગયું છે અને હવે સુભાષ બ્રિજમાં જે પ્રકારની તિરાડો બાદ તેને રિપેરિંગ કરવા માટે એ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હવે અન્ય બ્રિજો જે છે તે માં જે તિરાડો હવે દેખાઈ રહી છે અને તેના કારણે હાલ આપ જ્યાં જોઈ શકો છો કે તંત્રના જે કર્મચારીઓ જે છે તેઓએ હવે આ બ્રિજને જે છે આડસો મૂકી અને બ્રિજને છે બંધ કર્યો છે અને એટલો ભાગ જે બંધ કરી અને અહીંયા રિપેરિંગ કામ શરૂ કર્યું છે। પરંતુ કેમ તંત્રને જ્યારે આવી કોઈ ઘટના કે બ્રિજમાં તિરાડો દેખાય કે બ્રિજ તૂટે ત્યારબાદ જ જે છે અન્ય બ્રિજોનું સમારકામ હાથ ધરાય છે, તે એક સૌથી મોટો સવાલ તંત્ર સામે જોવા મળી રહ્યો છે। કેમ પહેલેથી તંત્ર દ્વારા આ પ્રકારે બ્રિજનું રિપેરિંગ થતું નથી, તે પણ સવાલ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી,